નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એસેટ એલોકેશનનું મહત્ત્વ શું અને માર્કેટ હાઈ હોય ત્યારે કેવું હોવું જોઈએ એસેટ એલોકેશન, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે રોકાણ તમારે ડાયવર્સિફાઈડ હોવા જોઈએ અને યોગ્ય એલોકેશન મુજબ કરવા જોઈએ. તો આજે પણ આપણે આ અંગે જ વાતચીત કરીશું ને જ્યારે માર્કેટ હાઈ હોય ત્યારે એસેટ એલોકેશન કેવું મહત્ત્વનું છે એ પણ જાણીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ ઇઝ ઓલ ટાઈમ હાઈ તરફ આગળ વધી રહ્યું છે અને જે આપણે એસેટ એલોકેશન કર્યા હોય એ બરાબર છે કે નહીં એ બિકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટેક મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ધીસ. તો પહેલાં તો જણાવો કે અત્યારના આપણે જે હાઈઝ જોઈ રહ્યા છે, શું રિડીમ કરવું જોઈએ, સ્ટે ઇન્વેસ્ટેડ કરવું જોઈએ, પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવાનું રહેશે? આઈ થિંક આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે જ્યારે પણ માર્કેટ્સ ઉપર જાય છે ડિસબિલીફ એટલી બધી વધી જાય છે માર્કેટમાં કે આ લેવલ્સ ટકી શકશે કે નહીં, અને અત્યારના વેચી કાઢીએ નીચે જશે પછી ખરીદી લેશું તો સસ્તામાં મળી જશે. આ બધું થિયોરોટિકલી કેવું બહુ આસાન છે, પણ તમે જુઓ, હું કેટલા બધા ઇન્વેસ્ટર્સને ઓળખું છું જે હવે તો મહિનાઓથી કેશમાં બેઠા છે, કારણ કે એ લોકોને છેલ્લા 6 મહિના 8 મહિના વર્ષથી એમ જ લાગે છે કે માર્કેટ એક્સપેન્સિવ છે, પણ માર્કેટ્સ ખાલી ઉપર જાય છે. મારું કહેવાનું મહત્વ એ છે કે ક્યારે પણ માર્કેટ્સને નિયર ટર્મમાં પ્રિડિક્ટ કરવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે આજે અગર ફિગર આઉટ કરવાની કોશિશ કરી કે 6 મહિના પછી માર્કેટ શું હશે કે 1 વર્ષ પછી માર્કેટ શું હશે, પ્રિડિક્ટ કરવું મારા હિસાબે બહુ મુશ્કેલ છે. અને સ્પેસિફિકલી એક રિટેલ ઇન્વેસ્ટર માટે, અગર તમે સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર છો, કદાચ તમને બહુ વધારે ખબર પડે છે ને એ તમે કરી શકો છો, પણ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મને એમ લાગે છે પ્રિડિક્ટ કરવાની કોશિશ કરવી માર્કેટમાં એ બહુ રોંગ છે તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે. તો મારા હિસાબે શું કરવું જોઈએ, તમારે ક્યારે પણ તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એને એક ઇન્વેસ્ટમેન્ટ સાથે, ગોલ સાથે અલાઇન કરીને રાખો. જેવી રીતે સે ફોર એક્ઝામ્પલ તમારો ગોલ આજથી 1 વર્ષની અંદર આવવાનો છે, તો મને એમ લાગે છે કે તમે થોડું પ્રોફિટ બુક કરો, ઇક્વિટીમાંથી નીકળીને ફિક્સ્ડ ઇન્કમમાં જતા રહો, કે તમે જેટલા તમારા ગોલના નજીક આવો, વોલેટિલિટી તમારા પોર્ટફોલિયો પર ઓછી થઈ જાય અને થોડી વિઝિબિલિટી કે મારી પાસે કેટલા પૈસા છે ને ગોલ માટે કેટલા જોઈએ છે એ બહુ ઇઝી થઈ જશે. તો અગર તમારો ગોલ 1 વર્ષની નજીક છે તો તમે ડેફિનેટલી થોડા પૈસા નીકાળીને ઇક્વિટી તરફ મૂવ થવા લાગો, કારણ કે તમારે વોલેટિલિટી તમારા પોર્ટફોલિયોમાં ઓછી કરવી જોઈએ. પણ માની લો કે તમારો ગોલ અહીંયાથી બહુ દૂર છે, તો મને નથી લાગતું કે તમારે અત્યારના કાંઈ પણ તમારા ઓરિજિનલ એસેટ એલોકેશનમાં ચેન્જ કરવાની જરૂરત છે. અગર તમારું ગોલ અહીંયાથી 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ દૂર છે, તો તમારું જે એકચ્યુઅલ એસેટ એલોકેશન છે તમે એ જ એસેટ એલોકેશનને ફોલો કરો ને માર્કેટને ટાઈમ કરવાની કોશિશ બિલકુલ નહીં કરો. પણ હા, અગર તમારી પાસે માની લો નવું ઇન્વેસ્ટમેન્ટ છે જે તમારે આજે રોકવું છે, તો મને એમ લાગે છે કે તમે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડિસાઇડ કરવા માટે કે એ નવા પૈસાને તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે અગર ઇન્વેસ્ટમેન્ટ આજે કરવા માટે ઓપ્શન છે, પણ તમારી પાસે 3 વર્ષથી નીચેનું ટાઈમ હોરાઇઝન છે, તો અગર 3 વર્ષથી નીચેનું ટાઈમ હોરાઇઝન છે, તો મારા હિસાબે તમારે આજે હાઇબ્રિડ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. બેલેન્સ એડવાન્ટેજ ફંડ થઈ ગયું કે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ થઈ ગયું. 1 વર્ષ કે એનીથી નીચેનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો ફિક્સ્ડ ઇન્કમ ફંડમાં ઇન્વેસ્ટ કરો. ઓનલી ઇફ તમારી પાસે 5-7 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે આજે, તો તમારે ઇક્વિટીમાં એ પૈસા રોકવા જોઈએ. પણ એની માટે પણ શું કરવું જોઈએ કે તમે આજે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એને રોકી દો અને એમાંથી વીકલી એસટીપી કરી દો આગળના 6 મહિના માટે. તો નવા પૈસા હોય તો આવી રીતે પ્લાન કરવું જોઈએ, પણ મોટું મારા હિસાબે 1 વર્ષની અંદર અગર તમારું ગોલ છે તો ઇક્વિટીમાંથી નીકળીને ફિક્સ્ડ ઇન્કમમાં જતા રહો. તમારી પાસે 3 વર્ષની ઉપર હજી ટાઈમ હોરાઇઝન છે ઇન્વેસ્ટેડ રહેવા માટે, તો પ્લીઝ તમારું એસેટ એલોકેશન ફોલો કરો. માર્કેટ ઉપર છે, નીચે છે, હાઈ છે, ઓલ ટાઈમ હાઈ છે, એ બધી એનાલિસિસ કરીને ઇક્વિટીમાંથી બહાર નહીં નીકળીને ડેટમાં નહીં જતા રહો, કારણ કે તમને નથી ખબર કે માર્કેટ અહીંયાથી હજી કેટલું ઉપર જશે ને નિયર ટર્મમાં પ્રિડિક્ટ કરવું થોડું મુશ્કેલ છે.
એબ્સોલ્યુટલી. તો શોર્ટ ટર્મ માટે ઓફકોર્સ તમે એક સ્ટ્રેટેજી હમણાં અપનાવી શકો છો, પણ 3 યર્સની ઉપરની અને તમારે પાસે જો ગોલ્સ છે તો સ્ટે ઇન્વેસ્ટેડ ઇક્વિટીમાં. યુ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ, કારણ કે આપણે ઓફકોર્સ પ્રેડિક્ટ કરી શકતા હોય તો આવું તો બધાને જોઈતું હતું, તો આપણે બધા જ એકદમ માલામાલ હોય પણ એવું નથી કરી શકતા. એટલે ઓફકોર્સ જો શોર્ટ ટર્મ ગોલ હોય, એટલે કે 1 વર્ષમાં તમારા જો ગોલ્સ અચીવ થવાના હોય કે થતા હોય તો એના માટે તમે ફિક્સ્ડ ઇન્કમ તરફ વળી શકો છો. પણ કઈ રીતના કીર્તન એસેટ એલોકેશન અત્યારના સમયમાં જો આપણે કરવું હોય કે રીચેક કરવું હોય જ્યારે આવા માર્કેટ્સ ચાલતા હોય ને આપણને ખબર નથી આગળ જતાં આ પોઝિટિવ ટ્રેન્ડ કેટલો રહેશે, કઈ રીતના એસેટ એલોકેશનનું આપણે રીચેક કરી લેવું જોઈએ? જો મને શું લાગે છે ને, સૌથી પહેલા તો અનફોર્ચ્યુનેટલી ઘણા બધા લોકો માર્કેટમાં હમણાં છેલ્લે 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં આવ્યા છે કે કોવિડ પછી આવ્યા છે. એ લોકોએ લાર્જલી માર્કેટને ખાલી ઉપર જતા જોયું છે. એ લોકોને ખબર જ નથી કે માર્કેટ પડશે તો એ લોકો કેવી રીતે રિએક્ટ કરશે. જ્યારે માર્કેટ્સ ઉપર જતા હોય છે ને, બધા રિટર્ન્સ બનાવતા હોય છે, ત્યારે એ લોકોને લાગે છે કે હા, ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું કંઈ બહુ ડિફિકલ્ટ નથી એ લોકો માટે, ને એ લોકો માટે રિસ્ક પ્રોફાઇલ સારું છે. પણ જ્યારે માર્કેટ 10%, 15%, 20% પડશે, ત્યારે એકચ્યુઅલી તમને ખબર પડશે કે તમારું બિહેવિયર રિસ્ક તરફ શું છે. જો ઇન્ટરનેટ પર ઘણા બધા અલગ અલગ ટાઈપના રિસ્ક પ્રોફાઇલર્સ મળે છે, તો હું સલાહ આપીશ કે કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર છે, સૌથી પહેલા આવું કોઈ એક રિસ્ક પ્રોફાઇલર ડાઉનલોડ કરે ને પોતાનું રિસ્ક પ્રોફાઇલ ચેક કરે કે કોન્ઝર્વેટિવ છે, મોડરેટ છે, અગ્રેસિવ છે, શું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલો સ્ટેપ છે. હવે માની લો હું અગ્રેસિવ છું, તો એઝ એ અગ્રેસિવ ઇન્વેસ્ટર મારે વધારે પૈસા ઇક્વિટીમાં કે રિસ્કી એસેટ્સમાં રાખવા પડશે, કારણ કે તો જ હું એવું ટાઈપનું રિટર્ન જનરેટ કરી શકીશ જેવી મારી એક્સપેક્ટેશન છે. તો એઝ એન અગ્રેસિવ ઇન્વેસ્ટર હું ઇક્વિટીમાં 80% રાખીશ, ડેટમાં 15% રાખીશ ને ગોલ્ડમાં 5% રાખીશ. અગર માની લો હું મોડરેટ ઇન્વેસ્ટર છું, મોડરેટલી અગ્રેસિવ, તો હું 50% ઇક્વિટીમાં રાખીશ, 45% ડેટમાં રાખીશ ને 5% ગોલ્ડમાં રાખીશ. ને અગર માની લો હું કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છું, તો હું 20% પૈસા ઇક્વિટીમાં રાખીશ, હું 75% પૈસા મારા ડેટમાં રાખીશ ને 5% પૈસા મારા ગોલ્ડમાં રાખીશ. તો લેવલ 1 મારા હિસાબે એ છે કે તમે પોતાનું રિસ્ક પ્રોફાઇલ સમજો. તમે સમજો તમે અગ્રેસિવ છો, મોડરેટ છો કે કોન્ઝર્વેટિવ છો, અને જેવી રીતે તમને એ ખબર પડે એ હિસાબે જે મેં તમને ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડનો બાયફર્કેશન કે બ્રેકઅપ આપ્યું, એ તમે ફોલો કરો ને દર 1.5 વર્ષે, 2 વર્ષે ચેક કરો કે આ બહુ વધારે હલી તો નથી ગયું. કારણ કે થાય શું કે ઇક્વિટી માર્કેટ્સ માની લો 20% ઉપર જતું રહ્યું અને તમારા 80% પૈસા ઇક્વિટી માર્કેટ્સમાં છે, તો અચાનકથી તમારું એલોકેશન બહુ હલી જશે. તમારું 80 ની જગ્યા પર કદાચ 90% ઇક્વિટીમાં થઈ જશે, કારણ કે ઇક્વિટીનું રિટર્ન બહુ સિગ્નિફિકન્ટલી ઉપર આવી ગયું છે. એટલે તમે દર 1.5-2 વર્ષે ચેક કરો કે આ બહુ ઉપર નીચે તો નથી થઈ ગયું. 5% નું લીવે ઉપર નીચે ઠીક છે કે 80% ઇક્વિટીમાં ની જગ્યા ઉપર 75% થઈ ગયું કે 85% થઈ ગયું તો ઠીક છે, પણ એ 5% થી વધારે હલી જાય તો તમારે એને રીબેલેન્સ કરીને ફરીથી એ 80-15-5 પર લઈ આવવું જોઈએ. તો મારા હિસાબે તમે જ્યારે બેસિક એસેટ એલોકેશન કરવાની કોશિશ કરો છો, તો ફિગર આઉટ કરો તમે અગ્રેસિવ છો, મોડરેટ છો કે કોન્ઝર્વેટિવ છો, અને એના હિસાબે ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને ડેટમાં કેટલા પૈસા હોવા જોઈએ એ જે મેં તમને કીધું એવી રીતે તમારે ફોલો કરવું. તો આમાં 3 ગ્રુપ છે કે અગ્રેસિવ કે કોન્ઝર્વેટિવ કે મોડરેટ. હવે આપણે પહેલાં અગ્રેસિવ નેચર ઓફ ઇન્વેસ્ટર પર આવીએ, તો અને મે બી આ બધા જ ગ્રુપ્સને અપ્લાય કરે છે કે જે કરંટ ફ્લેવર ઓફ ધ માર્કેટ હોય કે if you are reading or you are watching shows, okay, you want to keep certain amount કે એનો પણ તમે એડવાન્ટેજ લઈ શકો, બારિંગ તમારું જે આ એલોકેશન તમે જે કહ્યું છે એ કઈ રીતના આપણે વિધિન દેટ આપણે એક ચેન્જ કરી શકીએ ને વી કેન ટેક એડવાન્ટેજ ઓફ દેટ સિચ્યુએશન એઝ વેલ? આઈ થિંક મેમ આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે ઇફ યુ લુક એટ ઇટ, તમે જોવો કે અગ્રેસિવ ઇન્વેસ્ટરમાં જ્યારે આપણે કહીએ છીએ કે 80% પૈસા ઇક્વિટીમાં હોવા જોઈએ, 15 ફિક્સ્ડ ઇન્કમમાં હોવા જોઈએ અને 5 ગોલ્ડમાં હોવા જોઈએ, એની અંદર પણ મારા હિસાબે 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે 3 બકેટ્સ બનાવવા પડશે. રાઈટ? માની લો હું એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છું, તો હું 3 બકેટ્સ બનાવીશ. સૌથી પહેલું લિક્વિડિટી, કે મારી પાસે ગમે ત્યારે મને પૈસા જોતા હોય તો એ પૈસા અવેલેબલ હોવા જોઈએ
કે મારે મારું ઇન્વેસ્ટમેન્ટ ના તોડવું પડે, તો મારા 100 રૂપિયામાંથી હું 10 રૂપિયા લિક્વિડિટી બકેટમાં રાખીશ. હું 70% પૈસા મારા 100 રૂપિયામાંથી મારા કોર પોર્ટફોલિયોમાં રાખીશ. હવે હું અગ્રેસિવ છું તો મારો કોર પોર્ટફોલિયો અગ્રેસિવ છે, રાઈટ? તો 70% પૈસા હું મારા કોર અગ્રેસિવ પોર્ટફોલિયોમાં રાખીશ અને 20% પૈસા હું સેટેલાઇટમાં રાખીશ. સેટેલાઇટનો મતલબ એ છે કે હું માર્કેટને થોડું ટાઈમ કરવાની કોશિશ કરું છું કે મને એમ લાગે છે કે આજે માની લો કોઈ એક થીમેટિક કે સેક્ટરમાં એડવાન્ટેજ મળી શકે છે તો હું સેક્ટરમાં નાખું છું. તો આ 20% પૈસા એ છે કે જેમાં હું થોડું વધારે રિસ્ક લઉં છું, રાઈટ? પણ એ રિસ્કની વજહથી મારા પોર્ટફોલિયોમાં સિગ્નિફિકન્ટ આલ્ફા ડેવલપ થાય છે. તો એઝ એન અગ્રેસિવ ઇન્વેસ્ટર 10% હું લિક્વિડિટી રાખવા માંગુ છું, હું આર્બિટ્રાજ ફંડ્સમાં નાખી શકું છું. 70% જે હું કોર પોર્ટફોલિયોમાં રાખવા માંગુ છું, હું એ લાર્જ એન્ડ મિડ ફંડ, ફ્લેક્સી કેપ ફંડ, તો આ બે લાર્જ કેપ કેટેગરી નું એક્સપોઝર આપશે. મિડ કેપ અને સ્મોલ કેપ, આ ત્રણેયમાં હું મારા 70% પૈસા ડિવાઈડ કરી દઉં અને જે 20% પૈસા છે હું એ ટિપિકલી ગોલ્ડમાં રાખી શકું છું, કારણ કે મારે 5% ગોલ્ડમાં રાખવાના છે. ને જે બીજા 15% મારે સેટેલાઇટ પોર્ટફોલિયોમાં રાખવાના છે, હું જેવી રીતે મેં તમને કીધું ઇન્ટરનેશનલ એક્સપોઝર લઈ શકું છું, સેક્ટર એક્સપોઝર લઈ શકું છું, થોડું ક્રેડિટ રિસ્ક ફંડમાં નાખી શકું છું. પણ એ ડિપેન્ડ કરે છે કે માર્કેટ સિચ્યુએશન શું છે. એટલે 20% હું ટિપિકલી થોડું વધારે રિસ્ક લઉં છું, માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરું છું, જેની વજહથી ઓવરઓલ પોર્ટફોલિયોમાં મને થોડું વધારે આલ્ફા મળે છે. 10% લિક્વિડિટી માટે રાખું છું ને 70% પૈસા મારા કોરમાં રાખું છું, જે મારો એકચ્યુઅલ રિસ્ક પ્રોફાઇલ છે, અગ્રેસિવ, મોડરેટ કાં તો કન્ઝર્વ. પણ જે મોડરેટ ઇન્વેસ્ટર હશે અને જે કન્ઝર્વેટિવ જે ઇન્વેસ્ટર હશે એના માટે આ રેશિયો થોડો ડિફર થશે અને કઈ રીતના ક્યાં ચેન્જીસ કરવા જોઈએ? સો મેમ, મારા હિસાબે 10% જે તમારી લિક્વિડિટી પોર્ટફોલિયો છે ને 70% કોર છે ને 20% સેટેલાઇટ છે, એ મારા હિસાબે મેક્રો લેવલ પર ઓરિજિનલ થોટ પ્રોસેસ સેમ જ રહેશે, રાઈટ? એની અંદર તમે ક્યાં એક્સપોઝર લો છો એ ચેન્જ થઈ શકે. જેવી રીતે એક્ઝામ્પલ, હવે હું અગર એક મોડરેટ ઇન્વેસ્ટર છું, રાઈટ, તો હું 10% લિક્વિડિટી માટે હજી પણ આર્બિટ્રાજ કે લિક્વિડમાં રાખી શકું છું, પણ જે મારું 70%નું કોર પોર્ટફોલિયો છે એ ઘણું ચેન્જ થઈ જશે, રાઈટ? કારણ કે હું 35% પૈસા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ કે કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં નાખીશ અને હું 35% પૈસા લાર્જ અને મિડ કેપ અને ફ્લેક્સી કેપ કેટેગરીમાં નાખી દઈશ. અને જે મારું 20%નું સેટેલાઇટ પોર્ટફોલિયો છે, રાઈટ, એમાં હું 15% પૈસા ઇન્ટરનેશનલ કાં તો મિડ કેપમાં રાખીશ અને 5% પૈસા ગોલ્ડમાં રાખીશ. હવે આ ફંડનું બાયફર્કેશન આપણે જે આની પહેલા અગ્રેસિવ ઇન્વેસ્ટરનું સમજ્યું એના કરતા બહુ અલગ છે, કારણ કે હું મોડરેટ ઇન્વેસ્ટર છું. એટલે ફંડ્સ ચેન્જ થશે, રાઈટ? પણ મારું જે 10%નું લિક્વિડિટી, 70%નું કોર અને 20%નું સેટેલાઇટનો કોન્સેપ્ટ છે એ લાર્જલી સેમ છે. તો સ્ટ્રેટેજી કઈ રીતના ડિફરન્ટ થઈ શકે અગ્રેસિવ, મોડરેટ અને કન્ઝર્વેટિવ માટે? અને કોઈ પણ ક્લાસ હોય બધાને એક એડવાન્ટેજ એમના કેપેસિટીમાં લેવાનો એક મન થઈ જતું હોય છે કે હું પણ અત્યારની જે સિચ્યુએશન છે એનો એક એડવાન્ટેજ લઈ શકું, જે પછી એ જ્યારે માર્કેટ ઉપર જતું હોય ત્યારે અને જ્યારે નીચે જતું હોય ત્યારે મે બી એ લેવાની પણ એક ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે, કીર્તન, કે ત્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ. પણ એક બીજો જે આસ્પેક્ટ છે બધાને સતાવતો હોય છે, જ્યારે આપણે આવી થોડું ઇન્ટરનલ ફ્લેવર ઓફ ધ માર્કેટમાં જ્યારે કરંટ સિચ્યુએશનની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે કે એન્ટ્રી તો લઈ લીધી, પણ એક્ઝિટ ક્યારે થવું, નહીં તો પછી એ જ એલોકેશન તમારું કન્ટિન્યુ થતું હોય છે અને મે બી લોંગર રનમાં એ તમારા પોર્ટફોલિયોને એડવર્સલી ઇફેક્ટ કરી શકે. કઈ રીતના કરવાનું? ઓ એબ્સોલ્યુટલી. એટલે જ્યારે પણ તમે જો મારા હિસાબે ઇન્ટરનેશનલ એક્સપોઝર લઈ લીધું તમે, કે મિડ કેપમાં એક્સપોઝર લઈ લીધું કે સ્મોલ કેપમાં એક્સપોઝર લઈ લીધું, એનો બહુ પ્રોબ્લેમ નથી. મારા હિસાબે પ્રોબ્લેમ એ છે કે તમે અગર આજે થીમેટિક ફંડ્સમાં કે સેક્ટર ફંડ્સમાં પૈસા લગાડો છો તો એમાંથી એક્ઝિટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થીમેટિક અને સેક્ટર ફંડ્સ ટિપિકલી સાયક્લિકલ હોય છે. એટલે તમે માની લો આજે મારા હિસાબે આઈટી માર્કેટ આટલું મોંઘું લાગે છે, પણ મને એમ લાગે છે કે આઈટીમાં વેલ્યુ છે થોડી, કારણ કે આઈટી આજે એના લાઈફ ટાઈમ હાઈ કરતા પણ 15-17% નીચે છે. જ્યારે તમે બેન્કિંગ જોઈ લો, એના લાઈફ ટાઈમ હાઈ કરતા 2% નીચે છે. પણ આ સિચ્યુએશન કદાચ 1-1.5 વર્ષ પછી કમ્પ્લીટલી અલગ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે મારા હિસાબે થીમેટિક કે સેક્ટર ફંડમાં એક્સપોઝર લો છો, ત્યારે પૈસા ક્યારે નાખો છો ત્યારે તો તમને વેલ્યુ દેખાવી જોઈએ,
પણ પૈસા ક્યારે નિકાલો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે પૈસા અગર નહીં રાઈટ ટાઈમ પર નિકાલો તો એ ફરીથી અગર રોંગ સાયકલમાં જતું રહેશે તો 2-3 વર્ષ માટે સિગ્નિફિકન્ટલી અંડર પરફોર્મ કરશે. એટલે સેક્ટર અને થીમેટિક ફંડ્સ એવા જ લોકોએ પૈસા રોકવા જોઈએ જેને ખબર છે નોટ ઓનલી કે પૈસા ક્યારે નાખવાના છે, પણ વેરી ઇમ્પોર્ટન્ટલી પૈસા ક્યારે નિકાલવાના છે. અને કારણ કે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ છીએ, લાર્જલી મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહુ સિલેક્ટેડ થીમ્સમાં કે સેક્ટર્સમાં તમે પૈસા લગાડી શકો છો. જેવી રીતે તમે બેન્કિંગમાં લગાડી શકો છો, ફાર્મામાં લગાડી શકો છો, આઈટીમાં, ઓટોમાં. તમે બહુ હવે પણ તમારે લેટ્સ સે સ્પેશિયાલિટી કેમિકલમાં પૈસા લગાડવા હોય તો એમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં સેક્ટર ફંડ્સ છે જ નહીં. એટલે એક તરીકાથી આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ્સ તમને એવા જ સેક્ટરમાં પૈસા લગાડવા દે છે જે સેક્ટર્સ થોડા બ્રોડ છે, થોડા મચ્યોર્ડ છે. એટલે માની લો ભૂલથી અગર તમે સેક્ટર ફંડમાં પૈસા લગાડ્યા અને તમે એક્ઝિટ નહીં કરી શક્યા, આ થીમ્સ ને સેક્ટર્સ એટલી બ્રોડ છે કે કદાચ 3 વર્ષ પછી એ સેક્ટર્સ ફરીથી ચાલશે અને તમારું ફંડ ફરીથી પરફોર્મ કરવા લાગશે. એટલે અગર તમે સેક્ટર ફંડ્સમાં પૈસા રોકો છો તો 2 વસ્તુની બહુ ઇમ્પોર્ટન્સ છે. તમે ક્યારે નિકાલો છો, અને અગર તમે રાઈટ ટાઈમ પર નથી નિકાલી શકતા તો તમારે એ ફંડ્સને વધારે ટાઈમ દેવો પડશે, સો દેટ જ્યારે એ સાયકલ ફરીથી ફ્લેવરમાં આવે તમારું રિટર્ન જે છેલ્લા 2-3 વર્ષમાં સાયકલમાં નથી ચાલ્યું એ કવર થઈ શકે. પછી એમાં ગોલ બેઝ જો તમારા આ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કીર્તન, તો મે બી થોડું ઉપર નીચે થઈ જતું હોય છે કે જે પણ તમે એ દરમિયાન જે ફ્લેવર ઓફ ધ માર્કેટ હોય એમાં જો તમે થોડા પૈસા જો લક હોય ને બનાવી લો છો તો એ સરભર થઈ જશે કઈ, બિકોઝ એવરી ટાઈમ ઇટ વોન્ટ હેપન લાઈક દેટ. તો આઈ થિંક આનું સિમ્પલ સોલ્યુશન એ છે કે તમે ક્યારે પણ સેક્ટર કે થીમેટિક ફંડમાં ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો તો એવા ફંડ્સમાં ઇન્વેસ્ટ નહીં કરો જે છેલ્લા 2-3 વર્ષમાં ચાલ્યા છે. કારણ કે અગર સાયક્લિકલ સેક્ટર્સ છે તો એ લોકોની સાયકલ કદાચ 18 મહિના, 24 મહિના, 30 મહિનાની સાયકલ હશે. હવે અગર તમે છેલ્લા 2 વર્ષ કે 2.5 વર્ષનું પરફોર્મન્સ જોઈને કોઈ પણ એક સેક્ટરમાં એ સેક્ટરમાં પૈસા નાખશો તો તમે રોંગ કરો છો, કારણ કે કદાચ એ જ સમય છે કે જ્યારે એની સાયકલ ટર્ન થવાની છે ને આગળના 1.5, 2, 3 વર્ષમાં અંડર પરફોર્મન્સ કરશે. તો મારું સિમ્પલ લોજિક એ છે કે તમે જ્યારે પણ સેક્ટર કે થીમેટિક ફંડમાં ઇન્વેસ્ટ કરો એવા ફંડમાં પૈસા નાખો જે છેલ્લા 1.5-2 વર્ષમાં નથી ચાલ્યું, કારણ કે તો પોસિબિલિટી છે કે હવે જ્યારે એની સાયકલ આવશે તમે વધારે રિટર્ન કરી શકશો. જે ફંડ્સ ચાલ્યા છે એમાં નહીં નાખો. આ ઇઝીએસ્ટ વે છે સેક્ટર ફંડ્સને મેનેજ કરવા. એબ્સોલ્યુટલી. તો કઈ રીતના એસેટ એલોકેશન તમને હેલ્પ કરી શકે છે, પ્રોવાઇડેડ તમે કયા નેચરના તમે ઇન્વેસ્ટર છો એ જો તમે જાણી શકો અને પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના રેશિયોમાં કરવું જોઈએ અને ઇન્ટરનલી ફ્લેવર ઓફ ધ માર્કેટ જે હોય એમાં કઈ રીતને પ્લે અરાઉન્ડ કરી શકાય જેથી તમારા પોર્ટફોલિયોને એક વધારે પુશ મળી શકે છે. પણ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો એ એડવર્સલી પણ તમારા પોર્ટફોલિયોને ઇફેક્ટ કરી શકે છે. આજે અમે તમને સમજાવવાની થોડી કોશિશ કરી છે, કારણ કે અત્યારના ફ્લેવર ઓફ ધ માર્કેટ જે છે અત્યારના આપણે એકદમ રાઇઝ જોઈ રહ્યા છીએ તો યુ શુડન્ટ ગેટ કેરીડ અવે. પણ એ સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબ લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. પહેલો જે સવાલ આવી રહ્યો છે સોનલ જેઠવાનો આવી રહ્યો છે. કહી રહ્યા છે કે એમની પાસે 11 લાખની એફડી છે જે માર્ચમાં મેચ્યોર થશે અને એમને 7 થી 8% રિટર્ન મળે એવા કોઈ રોકાણના વિકલ્પો જોઈએ છે. હાલમાં એમને 6% રિટર્ન મળતું હતું. તો કયા એવા એવેન્યુઝ જોઈ રહ્યા છો કીર્તન? સોનલજી, મને એમ લાગે છે કે તમે જ્યારે માર્ચમાં તમારી એફડી મચ્યોર થશે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ કદાચ આજે છે એના કરતા ઓછા હશે. પણ ઘણી બધી એવી બેંક્સ છે, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જેવી બેંક્સ જે તમને નોર્મલ લાર્જ બેંક્સ કરતા બહુ સારું વધારે એફડીમાં રિટર્ન આપે છે. તો તમારે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક એવી ઘણી બધી, જનકલ્યાણ બેંક એવી ઘણી બધી બેંક્સ છે જે તમને ટિપિકલી તમારા નોર્મલ જે બહુ એસ્ટાબ્લિશ ને મોટી બેંક્સ છે એના કરતા વધારે સારું રિટર્ન આપે છે. તો સૌથી પહેલા તો તમે એક ઓપ્શન કન્સિડર કરી શકો છો. સેકન્ડ, મારા હિસાબે અગર તમે થોડું વધારે સ્લાઇટલી હાયર રિસ્ક લેવા માટે કમ્ફર્ટેબલ હો તો તમે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સ કન્સિડર કરી શકો છો. HDFC લિમિટેડની છે, બજાજ ફાઇનાન્સની છે ને એવી ઘણી બધી અવેલેબલ હશે એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ. પણ આ બે ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આમાં લિક્વિડિટી ચેલેન્જ છે.
તમને જ્યારે પણ પૈસા જોતા હશે, તમે નિકાલવાની કોશિશ કરશો મેચ્યોરિટી પહેલા, તો તમને એક થોડી ઇન્ટરેસ્ટ પર પેનલ્ટી લગાડશે. એટલે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે જેટલા સમય માટે કમ્ફર્ટેબલ છો એટલા સમય માટેની જ એફડી કે કોર્પોરેટ એફડી કરજો. એબ્સોલ્યુટલી. તો તમને હજી પણ એવા એવેન્યુઝ મળી રહેશે કે જ્યાંથી તમે એક હજી પણ સારા એવા રિટર્ન્સ મેળવી શકશો, જો કે બિટ્સ એન્ડ પીસીસમાં હશે, પણ સારી એવી બેંકમાં તમે એક રોકાણ કરી શકો છો. પણ જો તમારે અર્લી જો વિડ્રોલ કરવું હશે તો તમને એમાં ચાર્જીસ પણ લાગી શકે છે. તો પ્લીઝ તમે કોર્પોરેટ ડિપોઝિટ પણ એક એવેન્યુ છે જેમાં તમે રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ. મનોજ માયાવંશીનો સવાલ આવી રહ્યો છે. એમને સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું છે તો કઈ રીતે કરી શકાય? મ્યુચ્યુઅલ ફંડ અને એફડીની સરખામણીમાં કેવા અહીંયા રિટર્ન મળી શકે છે? અને 8 વર્ષ પછી શું હાલની કિંમત અને વ્યાજ સાથે બોન્ડ મેચ્યોર થશે? કઈ રીતના અહીંયા ટ્રેજેક્ટરી હોય છે? જો આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રિટર્ન્સ કેવી રીતે બને છે? રિટર્ન્સ બે તરીકાથી બને છે. તમે જ્યારે પણ એસજીબીઝમાં પૈસા લગાડો છો, તમને ફિક્સ્ડ 2.5% નું ઇન્ટરેસ્ટ આપે છે દર વર્ષનું 8 વર્ષ માટે. એટલે એક ફિક્સ એવેન્યુ છે તમારા રિટર્નનું 2.5% એવરી યર 8 વર્ષ માટે. એ ફિક્સ છે. પણ તમને એના કરતા વધારે કેટલું રિટર્ન મળશે એ ડિપેન્ડ કરે છે ગોલ્ડના પ્રાઇસીસ પર. માની લો આજે ગોલ્ડ 100 રૂપિયા છે ને તમે ઇન્વેસ્ટ કરો છો ને 8 વર્ષ પછી જ્યારે મેચ્યોરિટી થાય છે ત્યારે ગોલ્ડ 250 રૂપિયા છે, તો તમને 250 રૂપિયાની મેચ્યોરિટી મળશે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે ગોલ્ડ 90 રૂપિયા છે આજથી 8 વર્ષ પછી, તો તમને 90 રૂપિયા ઉપર મેચ્યોરિટી મળશે. એટલે તમને ગોલ્ડનો ભાવ આજે તમે જ્યારે પૈસા નાખો છો ને 8 વર્ષ પછી જ્યારે મેચ્યોરિટી થવાની છે ત્યારે શું છે એનું ડિફરન્સ તમારું રિટર્ન છે. પણ જે 2.5% છે એ તો ફિક્સ છે, રાઈટ? એટલે તમે આને એફડી સાથે નથી કમ્પેર કરી શકતા, કારણ કે 2.5% ફિક્સ છે, પણ મેચ્યોરિટી પર શું તમને મળશે એ તમને નથી ખબર. કદાચ વધારે પણ મળી શકે ને ઓછું પણ મળશે. એક્ઝેક્ટલી. તો તમે એક ફિક્સ્ડ એમાં આપણે કહી નથી શકતા કે કેટલું તમને રિટર્ન મળશે. નેક્સ્ટ સવાલ પર જઈએ. ને શિવાંગ પટેલનો સવાલ આવી રહ્યો છે. કહી રહ્યા છે કે હાલ ચેન્નાઈમાં એ છે, એમના ફાધર ઇન લો પાસે 15 લાખની બચત સેવિંગ્સમાં છે. મંથલી ઇન્કમ માટે એમને આ રકમ રોકાણ કરવી છે જેથી એમને મંથલી એક્સપેન્સીસ મીટ કરી શકે. કઈ રીતના કરવું જોઈએ? તો જુઓ, તમારી પાસે એફડી અને કોર્પોરેટ ડિપોઝિટનું તો ઓપ્શન છે જ, જે મેં ફર્સ્ટ ક્વેશ્ચનમાં પણ આન્સર કર્યું. પણ મને એમ લાગે છે કે ડિપેન્ડિંગ ઓન યોર નીડ ઓર યોર રિસ્ક પ્રોફાઇલ, જે મને હજી નથી ખબર, હજી એક ઓપ્શન એડ કરી દઉં છું. તમે આ પૈસા એક ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો. એટલે માની લો તમારી પાસે 100 રૂપિયા છે, તો એને 3 અલગ અલગ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખી દો. એક મની માર્કેટ ફંડ લઈ લો, એક બેન્કિંગ પીએસયુ ફંડ લઈ લો અને એક મીડિયમ ડ્યુરેશન ફંડ લઈ લો. આ 3 ફંડમાં તમે ઇક્વલી પૈસા ડિવાઈડ કરી દો. એને 1 વર્ષ ઇન્વેસ્ટેડ રહેવા દો, કારણ કે 1 વર્ષ ઇન્વેસ્ટેડ રહેશે તો એ રિટર્ન્સ થોડું બેટર થઈ જશે. કે 100 રૂપિયા તમે નાખેલા તો એ 104-105 રૂપિયા થઈ જશે. અને એના પછી તમે એવરી મંથ એસડબ્લ્યુપી કરી લો, સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. પણ આ એસડબ્લ્યુપી 0.5% અ મંથ કરતા વધારે નહીં કરતા. એટલે વર્ષના તમે મેક્સિમમ 6% નિકાલો છો. રીઝન એ છે કે તમે માની લો કે તમારું ફંડ 7%, 8% રિટર્ન જનરેટ કરે છે અને તમે 6 નિકાલો છો, તો તમે ક્યારે પણ તમારા પ્રિન્સિપલ થી વધારે પૈસા નહીં નિકાલી લો ને તમારું પ્રિન્સિપલ એટલું જ રહેશે. એબ્સોલ્યુટલી. તો આ એક તમારા પ્રિન્સિપલથી એક્સીડ ન થવું જોઈએ, એટલે તમને આ એક રાઉન્ડ અબાઉટ તમને રેટ આપવામાં આવ્યો છે. એટલે એને પ્રિન્સિપલ વિલ કીપ ઓન અર્નિંગ, જે તમારા મંથલી તમને જોઈતું હોય છે ઇન્કમ, એટલે પ્રિન્સિપલને અફેક્ટ નહીં કરવું જોઈએ. પણ એ સાથે જ કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર પણ અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.